તો સ્ટાર્ટ કરીએ ટ્રિપલ શેઝવાન પ્લેટર. શેઝવાન પ્લેટર બનાવીએ છીએ તો સૌથી પહેલા આપણે શેઝવાન સોસ બનાવીશું. ઓકે. ગેસ ઓન કરીએ. તેલ લેવાનું છે 3 ચમચી જેટલું. અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈએ છીએ. પર્પસ એવો કે તમે એને સ્ટોર કરી શકો. અને શેઝવાન સોસ એટલો બધો યુઝફુલ છે કે તમે એનો મલ્ટિપલ યુઝ કરી શકો. એનાથી રાઈસ બને, નૂડલ્સ બને, પનીરના કેવા કોઈ સ્ટાર્ટર્સ બનતા હોય. ઇવન તમે પરાઠાની અંદર પણ ચાઇનીઝ સ્ટફિંગ કરવું હોય તો તમે થોડોક શેઝવાન સોસ નાખો અને પરાઠા કરો તો એના મલ્ટિપલ યુઝ થઈ શકે છે. અને કેટલો સ્ટોર થઈ શકે છે? જો તમે સરખું તેલ નાખી અને ડીપ ફ્રીઝમાં મૂકો તો ઓલમોસ્ટ મહિના સુધી તમે આને સારી રીતે સાચવી શકો. અચ્છા, તો આ એક સારું કહી શકાય કે એકવાર તમે ટાઈમ કાઢીને બનાવી દો ને પછીથી જ્યારે વાપરો ત્યારે ઈઝીલી એને વાપરી શકો. ઇવન તમે રેફ્રિજરેટરમાં એટલે કે નીચેના ખાનામાં પણ અઠવાડિયા સુધી સારો રહે છે. એનો ટેસ્ટ ને ટેક્સચર સરસ રહે છે. આમાં શેઝવાન સોસમાં તલ અને ડુંગળી બંને યુઝ થતું હોય છે. ડુંગળી નાખવી હોય પણ એ જો તમે એને ફ્રેશ યુઝ કરવું હોય તો તમે થોડીક બારીક ચોપ કરેલી ડુંગળી નખાય. બાકી અત્યારે આપણે સ્ટોર કરવા કઈ રીતે થાય એ રીતે પર્પસથી બતાવીએ છીએ. આ જે પેસ્ટ છે એમાં 8 થી 10 કળી લસણ, 4 થી 5 કળી આખા લાલ મરચા અને વિનેગર, મીઠું અને જીરું છે. પાણી નાખીને પેસ્ટ તૈયાર કરી લીધી છે. સરસ સ્મૂથ પેસ્ટ થઈ જાય છે. સ્મૂથ થશે પેસ્ટ. કલર પણ ફાઇન આવી જાય છે. અને સપોઝ આખા લાલ મરચાની અવેલેબિલિટી ના હોય તો તમે તમારા ઘરમાં જે લાલ મરચું મળે છે જે પાવડર એ નાખો અને થોડુંક પેપ્રિકા નાખી દો તો ટેક્સચર જે છે એ બંને સરખું આવશે. આ અત્યારે એડ કરીશું. હાફ કપ છે. સોસની ક્વોન્ટિટી અત્યારે કેટલી રેડી કરે છે અને છેલ્લે પ્લેટર કેટલું રેડી થશે? ઓલમોસ્ટ 1 કપ જેટલો સોસ તૈયાર થશે જે તમે 2 ટાઈમ યુઝ કરી શકશો. અત્યારે થોડુંક પેપ્રિકા નાખીશું. મેં આ જે લીધું છે એ લાલ મરચું પાવડર વાપરીને કર્યું છે. એનાથી જે ટાઈમ કન્ઝપ્શન છે એ ઓછું થઈ જાય છે. આ થોડું સંતળાય એટલે એમાં ટોમેટો પ્યુરી એડ કરવાની છે. અગેન ટોમેટો પ્યુરી કરવાનો ટાઈમ ન રહેતો હોય તો તમે ટામેટા છીણીને પણ નાખી શકો. એટલે છાલ એક બાજુ રહી જશે અને તમને એક સરસ ટોમેટો પ્યુરી મળશે. અત્યારે ટામેટા બ્લાન્ચ કરીને લીધા છે. 2 નંગ ટામેટા છે એમાં એડ કરી દેવાના છે. મીઠું નાખવાનું છે સ્વાદ મુજબ. અને જ્યારે કોઈ પણ સોસ તમે પ્રિઝર્વ કરવાના પર્પઝથી બનાવતા હોય ત્યારે સોલ્ટનું પ્રપોર્શન થોડું ઓછું રાખવાનું. એનું શું રીઝન છે? જ્યારે તમે મેઇન ડિશ બનાવતા હોય ત્યારે તમે સોલ્ટ થોડું એમાં નાખતા જ હોય એટલે સોલ્ટનું પ્રપોર્શન વધી ના જાય એ પર્પઝ. થોડો સોયા સોસ 2 થી 3 ટીપા જેટલો. માઇલ્ડ શુગર. આમાં આપણે ટોમેટો નાખ્યા છે એની જે સોરનેસ છે એને બ્રેક કરવા માટે. વિનેગર પણ છે અને ટોમેટો છે એટલે થોડું બેલેન્સ કરવા માટે. શુગર ના નાખતા હોય તો 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખી દેવાનો. અને થોડો કોર્નફ્લોર. તેલ છૂટું પડી ગયું છે. રેડી છે સોસ. ગેસ ઓફ કરી દઈએ. એને એક બોલમાં ટ્રાન્સફર કરી લેવાનો. હવે આપણે રાઈસ કરીશું. તેલ લેવાનું છે. તલનું તેલ જ લઈએ છે? હા. આમ પણ ચાઇનીઝ કુઝીનમાં તલનું તેલ જ વપરાતું હોય છે કોઈ પણ ડિશ હોય ચાઇનીઝ. આમ પણ તલનું તેલ ખૂબ જ ગુણકારી હોય છે. મને ખબર છે તમે તમારા ઘરે પણ તલનું તેલ જ વાપરો છો. એક્ઝેક્ટલી. અમે આખું વર્ષ તલનું તેલ જ વાપરીએ છીએ. આપણે વેજીટેબલ્સ ને સાંતળવાના છે. કેપ્સિકમ લેવાનું છે. 1 નંગ કેપ્સિકમ છે. ફણસી છે એને પણ સ્ટ્રાઇપ્સમાં કટ કરી લીધી છે. વેજીટેબલ્સ કેટલા લઈએ છે? કેપ્સિકમ કેટલા, ફણસી કેટલી? 1 કેપ્સિકમ છે, 4 થી 5 ફણસી છે અને અડધો નંગ ગાજર છે. એને પણ આવી રીતે સ્લાઇસ કરી લીધું છે. બધું એક સરખું કટ કર્યું છે? હા હિમાલી, આ બધું મેં સ્લાઇસર થી કર્યું છે. એનું પર્પસ એ કે ચાઇનીઝ ક્યુઝિન કરતા હોય તમે કોઈ પણ રેસીપી તો એના કટિંગ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જતું હોય
તો એવા વખતે તમે સ્લાઇસર છે, ચોપર છે, એવા ગેજેટ્સનો યુઝ કરીને અગેન તમારો ટાઈમ જે કન્ઝપ્શન છે એ તમે બચાવી શકાય. કોબી લેવાની છે, 1/4 છે. હવે આપણે જે શેઝવાન સોસ રેડી કર્યો છે એ આમાં એડ કરી દેવાનો છે. ઓલમોસ્ટ 3 ચમચી જેટલો. અને તમને સ્પાઇસી કેટલું ભાવે છે એના પર પણ ડિપેન્ડ કરે. રાઈસ છે એ આમાં એડ કરી દઈશું. તે જોયું કે આપણે જે વેજીટેબલ્સ નું કુકિંગ છે એકદમ ઓછું કર્યું છે, ઓલમોસ્ટ 1 જ મિનિટ. હવે આમાં 1 કપ ભાત એડ કરી દેવાના. કયા રાઈસ લીધા છે? બાસમતી રાઈસ છે. ઓકે. અને કઈ રીતે એને બોઇલ કર્યા છે? સેજ તેલ અને મીઠું નાખીને કુક કર્યા છે અને આખા રહેવા જોઈએ રાઈસ એ રીતે એને કરવાનું છે. છૂટા પણ દેખાય છે. આમાં આપણે જે શેઝવાન સોસ નાખ્યો છે એનાથી જ એક સરસ ટેસ્ટ આવી જતો હોય છે. છતાં આપણે થોડુંક સોલ્ટ બીજું એડ કરીશું, 1 પિંચ ઓફ સોલ્ટ. રાઈસ થઈ ગયા છે, ગેસ ઓફ કરી દેવાનો. હવે આપણે નૂડલ્સ કરીશું. નૂડલ્સ માટે પણ 1 ચમચી તેલ લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં થોડીક લીલી ડુંગળી અત્યારે નાખવાની છે. હવે આની અંદર બોઇલ્ડ નૂડલ્સ એડ કરી દેવાના. 2 કપ છે. ઓકે. આને કઈ રીતે બોઇલ કર્યા છે? આને 4 ટાઈમ્સ પાણી લીધું છે અને એમાં પણ મીઠું અને તેલ નાખીને બોઇલ કરી અને પછી પાછા કુક થઈ જાય એટલે ઉપર તેલ લગાવી દેવાનું. સેજ પાણી એડ કરીશું અને નૂડલ્સ ની સાથે જે સિઝનિંગ પાવડર આવતો હોય છે એ આમાં આપણે નાખીશું. 1 ચમચી ઉપર. પાણી સેજ નાખવાથી જે પાવડર છે સરસ મિક્સ થઈ જશે, મેલ્ટ થઈ જશે, ભળી જશે બધું સાથે. ગેસ ઓફ કરી દઈએ. બસ થઈ ગયું. હા. હવે જે આપણે રાઈસ રેડી કર્યા છે એના બાઉલમાં ભરી દેવાના છે. આપણે એને મોલ્ડ કરવાના છે. અચ્છા. આવી રીતે થોડું પ્રેસ કરી લેવાનું છે. જે નૂડલ્સ બનાવ્યા એ આપણે નીચે મૂકવાના છે. કેટલા વ્યક્તિને સર્વ થશે? કેટલી ક્વોન્ટિટી છે? ઓલમોસ્ટ 3 પર્સન સર્વિંગ છે. ઓકે. હવે જે રાઈસ છે એને પણ આની ઉપર જ અનમોલ્ડ કરી દેવાના છે. હવે આની ઉપર ફ્રાઈડ નૂડલ્સ નાખવાના છે. ફ્રાઈડ નૂડલ્સ થી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે. થોડો શેઝવાન સોસ એડ કરીશું. સ્પ્રિંગ ઓનિયન થી ગાર્નિશ કરીશું. સર્વ કરીએ. હિમાલી ટ્રિપલ શેઝવાન પ્લેટર રેડી છે. તમે આને ડ્રિંક સાથે અથવા સૂપ સાથે સર્વ કરો તો ખૂબ જ સ્ટમક ફિલિંગ લાગે છે. ઓકે.